રિએક્શન્સ એન્ડ ઇક્વેશન. કાલે આપણે જોયું કે રાસાયણિક પ્રક્રિયા થઈ કે કેમ એ કેવી રીતે ખબર પડે. આજે આપણે જોઈશું રાસાયણિક સમીકરણ વિશે, બરાબર? તો હું એક મેગ્નેશિયમની પટ્ટી લઉં, એને બર્નર દ્વારા ઓક્સિજનની હાજરીમાં સળગાવું તો શું થાય કે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને. તો શાબ્દિક રીતે લખવું હોય તો કેવી રીતે લખી શકો કે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન શું આપે? મેગ્નેશિયમ ઓક્સાઇડ આપે. પણ કેમિસ્ટ્રી વાળા આવું ન ચલાવે. કેમિસ્ટ્રી વાળા શું કહે કે અમે આવી રીતે લખશું નહીં. તો ભાઈ તમે કેવી રીતે લખશો? હા, તો આવી મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન શું આપે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. આ જે સમીકરણ છે એને આપણે શું કહીએ? માળખાકીય રાસાયણિક સમીકરણ તરીકે ઓળખીએ છીએ. હવે આ જે એરો છે, આ એરો એ પ્રક્રિયાની દિશા બતાવે છે. અને આ એરોની જે ડાબી બાજુ છે એ પ્રક્રિયકો અને જમણી બાજુ જે છે એને શું કહેવાય? નિપજો. હવે આપણે એક નિયમ આવતું હતું, દળ સંચયનો નિયમ, લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ, બરાબર? એ શું કહે છે કે પ્રક્રિયા દરમિયાન દળનું સર્જન થતું નથી કે દળનો વિનાશ થતો નથી. માટે એમાં શું કહી શકું હું કે આ બાજુ જે દળ છે અને આ બાજુ જે દળ છે એ કેવું હોવું જોઈએ? સેમ. ટૂંકમાં કહું તો જમણી બાજુના પરમાણુઓની સંખ્યા અને ડાબી બાજુના પરમાણુઓની સંખ્યા કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. અહીંયા છે, ચાલો ચેક કરીએ. આ બાજુ એક Mg, આ બાજુ એક Mg, આ બાજુ બે ઓક્સિજન છે, આ બાજુ શું છે? એક જ છે. મતલબ આ સમીકરણ સંતુલિત છે નહીં. તો સંતુલિત કરવું પડે. કેવી રીતે કરશો? અઠે કઠે હીટ એન્ડ ટ્રાયલ મેથડનો ઉપયોગ કરશો. આ બાજુ એક Mg, આ બાજુ બે ઓક્સિજન, આ બાજુ એક છે, તો અહીંયા હું કેટલા કરી દઉં? 2 કરી દઉં. હવે સાહેબ 2 Mg થઈ ગયા, તો આ બાજુ પણ 2 Mg કરી નાખો. તો આ સમીકરણ કેવું થઈ ગયું? સંતુલિત રાસાયણિક સમીકરણ.